નમસ્કાર મિત્રો, ટ્રેડર પીટીસી વાલા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપનો ટોપિક છે બાય વર્સેસ શોર્ટ સેલિંગ. ક્યારે સ્ટોકને બાય કરો અને ક્યારે સ્ટોકને શોર્ટ સેલ કરો. મિત્રો, આપણે દેખીએ છીએ કે કોઈપણ કંપનીના સ્ટોકની પ્રાઇસ કાં તો ઉપર જાય છે કાં તો નીચે જાય છે. તો હવે આપણે અહીંયા એ શીખીશું કે કોઈપણ કંપનીના સ્ટોકની પ્રાઇસ ઉપર જાય તો આપણે કેવી રીતે પૈસા કમાઈ શકીએ છીએ, તેમજ એ કંપનીના સ્ટોકની પ્રાઇસ નીચે જાય તો પણ આપણે કેવી રીતે પૈસા કમાઈ શકીએ છીએ. તો ચાલો આપણે શીખીએ કે બાય અને શોર્ટ સેલ ક્યારે અને કેવી રીતે કરવું. બાય અને શોર્ટ સેલ. સૌપ્રથમ આપણે બાય વિશે શીખીશું. મિત્રો, જ્યારે આપણને લાગે કે આ સ્ટોકની પ્રાઇસ ઉપર જશે તો આપણે તેને બાય કરીએ છીએ, અને તે સ્ટોકની પ્રાઇસ ઉપર જાય અને આપણને પ્રોફિટ મળતો હોય તો આપણે તે સ્ટોકને સેલ કરી દઈએ છીએ. જેમ કે અહીં આપેલા ઉદાહરણ પ્રમાણે આપણે જોઈશું તો આ સ્ટોકની પ્રાઇસ હાલમાં છે 100 રૂપિયા. તો 100 રૂપિયાના પ્રાઇસ ઉપર આ સ્ટોકને આપણે બાય કરીએ છીએ. ત્યારબાદ બાય કરતાની સાથે તેની પ્રાઇસ વધીને થઈ જાય છે 110 રૂપિયા. તો 110 રૂપિયાના ભાવ પર આ સ્ટોકને આપણે સેલ કરી દઈશું. તો આપણને આમાં પ્રોફિટ કેટલો મળ્યો એ દેખીશું. તો આપણી બાઇંગ પ્રાઇસ કેટલી હતી? 100 રૂપિયા. સેલ પ્રાઇસ કેટલી છે? 110 રૂપિયા. તો આપણને અહીંયા પ્રોફિટ મળે છે 10 રૂપિયા. આ થયું બાઇંગનું. હવે આપણે શીખીશું શોર્ટ સેલ. શોર્ટ સેલમાં બાય કરતાં ઉલટું હોય તો આપણને લાગે કે XYZ કોઈ બી કંપનીના સ્ટોકની પ્રાઇસ નીચે જવાની છે તો આપણે તેને શોર્ટ સેલ કરી શકીએ છીએ. દાખલા તરીકે હાલમાં આ સ્ટોકનો ભાવ છે 110 રૂપિયા. તો 110 રૂપિયા પર આપણે સૌપ્રથમ એને શું કરવામાં આવે છે? સેલ કરવામાં આવે છે. સેલ કર્યા બાદ તેની પ્રાઇસ ઘટીને થઈ જાય છે 100 રૂપિયા. 100 રૂપિયાના પ્રાઇસ ઉપર આપણે એને શું કરીશું? બાય કરીશું. તો અહીંયા આપણને કેટલો પ્રોફિટ થશે એ દેખીશું મિત્રો. સેલ પ્રાઇસ છે આપણી 110 રૂપિયા, બાય પ્રાઇસ છે આપણી 100 રૂપિયા. તો અહીંયા પણ આપણને પ્રોફિટ થશે 10 રૂપિયા. સિમ્પલ વસ્તુ છે મિત્રો. જ્યારે ભાવ કોઈ બી સ્ટોકનો ભાવ ઉપર જતો હોય તો સૌપ્રથમ બાય કરવામાં આવે છે, ત્યારબાદ સેલ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ સ્ટોકનો ભાવ નીચે જતો હોય તો સૌપ્રથમ સેલ કરવામાં આવે છે અને ત્યારબાદ બાય કરવામાં આવે છે. તો હવે આપણે આગળ શીખીશું કે સ્ટોકને બાય અને શોર્ટ સેલ ક્યારે અને કેવી રીતે કરવો. બાય. જ્યારે કોઈ સ્ટોકની પ્રાઇસ ઉપર જાય ત્યારે તે સ્ટોકને બાય કરવામાં આવે છે. બાય હંમેશા બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બન્યા બાદ જ કરવું જોઈએ. આ લાઈન હું ફરીથી રિપીટ કરીશ. બાય હંમેશા બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બન્યા બાદ જ કરવું જોઈએ. કોઈ બી બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન તમને બનતી દેખાય અને 5 મિનિટની કેન્ડલસ્ટિક પેટર્ન આપણે એક્ઝામ્પલ તરીકે લઈશું કે 5 મિનિટની કેન્ડલસ્ટિક પેટર્ન બનવાની ચાલુ થઈ છે અને ગ્રીન બની રહી છે, પણ હજુ 5 મિનિટ પૂરી થઈ નથી. તો એવી કેન્ડલમાં એન્ટ્રી કરવી નહીં. એકવાર કેન્ડલ 5 મિનિટ પૂરી થઈ જવા દેવાની, એટલે કે પૂરેપૂરી કેન્ડલ સ્ટિક પેટર્નને બની જવા દેવાની, ત્યારબાદ જ તેમાં એન્ટ્રી કરવાની. બનતી કેન્ડલ સ્ટિકમાં એન્ટ્રી કરવાથી ટ્રેપમાં ફસાઈ જવાના ચાન્સ રહે છે અને એનાથી આપણને લોસનો સામનો પણ કરવો પડી શકે છે. ત્રીજું છે બાય હંમેશા બોટમ પર કરવું જોઈએ. બરાબર છે. હવે આપણે જોઈશું શોર્ટ સેલિંગ. જ્યારે કોઈ સ્ટોકની પ્રાઇસ નીચે જાય ત્યારે તે સ્ટોકને શોર્ટ સેલ કરવામાં આવે છે. શોર્ટ સેલ હંમેશા બેરિશ કેન્ડલસ્ટિક પેટર્ન બન્યા બાદ જ કરવું જોઈએ. ફરીથી, શોર્ટ સેલ હંમેશા બેરિશ કેન્ડલસ્ટિક પેટર્ન બન્યા બાદ જ કરવું જોઈએ. કોઈપણ કેન્ડલ અધૂરી હોય, એટલે કે 5 મિનિટની કેન્ડલસ્ટિક પેટર્ન જોઈએ છે આપણે, એમાંથી 3 મિનિટ થઈ હોય અને હજુ 2 મિનિટ બનવાનો સમય બાકી છે, ત્યારે પણ એન્ટ્રી કરવી નહીં. કમ્પ્લીટ 5 મિનિટની કેન્ડલસ્ટિક પેટર્ન પૂરી બની જવા દેવાની, ત્યારબાદ જ તેમાં એન્ટ્રી કરવાની. આ રીતે એન્ટ્રી કરવાથી ટ્રેપમાં ફસવાથી આપણે બચી શકીએ છીએ. શોર્ટ સેલ હંમેશા ટોપ પર જ કરવું
જોઈએ। હવે આપણે બાય અને શોર્ટ સેલિંગને ચાર્ટ ઉપર શીખીશું। બાય હંમેશા બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બન્યા બાદ જ કરવું જોઈએ અને બાય હંમેશા બોટમ પર જ કરવું જોઈએ। આ એસબીઆઈનો ચાર્ટ છે મિત્રો। આપ જોઈ રહ્યા હશો કે અહીંયા બોટમ ઉપર એક બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનેલી છે। આ કેન્ડલસ્ટિક પેટર્નનું નામ છે હેમર। હેમર બન્યા બાદ સ્ટોકની પ્રાઇસ ધીરે ધીરે ઉપર જવા લાગે છે અને આપણે લીધેલ ટ્રેડમાં આપણને પ્રોફિટ દેખાવા લાગે છે। તેવી જ રીતે શોર્ટ સેલ હંમેશા બેરિશ કેન્ડલસ્ટિક પેટર્ન બન્યા બાદ જ કરવું જોઈએ અને શોર્ટ સેલ હંમેશા ટોપ પર જ કરવું જોઈએ। આપ જોઈ રહ્યા હશો મિત્રો, અહીંયા ટોપ પર એક બેરિશ કેન્ડલસ્ટિક પેટર્ન બને છે। તે પેટર્નનું નામ છે શૂટિંગ સ્ટાર। આ શૂટિંગ સ્ટાર કેન્ડલ બન્યા બાદ સ્ટોકની પ્રાઇસ ધીરે ધીરે નીચે જવા લાગે છે અને આપણે લીધેલ ટ્રેડમાં આપણને પ્રોફિટ દેખાવા લાગે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જોયું કે ક્યારે સ્ટોકને બાય કરી શકાય અને ક્યારે સ્ટોકને સેલ કરી શકાય। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।